રાજકોટની ઉપલેટા નગરપાલિકામાં ભાજપના 5 ઉમેદવારો બિનહરીફ ચૂંટાતા કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય લલિત વસોયાએ ગંભીર આરોપ લગાવ્યા છે। કોંગ્રેસના ઉમેદવારોને ફોર્મ પરત ખેંચવા માટે ભાજપ પૈસા આપતું હોવાનું લલિત વસોયાએ દાવો કર્યો છે। ધારાસભ્ય મહેન્દ્ર પારડિયાએ ચૂંટણીમાં ખનીજ માફિયા અને પોલીસ તંત્રનો ઉપયોગ કર્યો હોવાની પણ લલિત વસોયાએ વાત કરી છે। જો કે કોંગ્રેસના આરોપો પર મહેન્દ્ર પારડિયાએ જવાબ આપતા કહ્યું કે ભાજપે કરેલા વિકાસને જોઈને પ્રજા ભાજપની સાથે છે। અત્યારે કોંગ્રેસના ઉમેદવારોનો એક મત બન્યો છે કે કોંગ્રેસની અંદર રહી અને કોઈ પણ વિકાસ થઈ શકવાનો નથી અને બધા કોંગ્રેસના આગેવાનો ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ રહ્યા છે। આને કારણે જે કાંઈ લલિતભાઈ પૂર્વ ધારાસભ્ય શ્રીની જે હતાશા નિરાશાને કારણે એ આ પ્રકારના મનગઢત નિવેદનો આપે છે। ફોર્મ ખેંચવા માટે એક ઉમેદવારોને મેં સાંભળ્યું છે કે 10-10 લાખ રૂપિયા દીધા છે, ધાક ધમકીઓ આપવામાં આવી છે, ગુંડાગીરી કરવામાં આવી છે। આ પૈસા બધા ખનીજ માફિયાઓએ આપ્યા છે। બેફામ પૈસાનો ઉપયોગ કરવો એ ધોરાજી ઉપલેટાની પ્રજા જાણે છે અને એની સામે પ્રજામાં પણ આક્રોશ છે।